છેલ્લા 3 વર્ષથી વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે ધાનેરાની 12 વર્ષીય દીકરી જહાબાનો રમઝાન માસમાં રોજા રાખી ખુદા પાસે દુઆ માંગી રહી છે કે નાનકડી દીકરીએ વિશ્વને એક તાતને બાંધવા માટે સતત 3 વર્ષથી કરી રહી છે ખુદાની ઇબાદત। જુઓ આ અમારા વિશેષ અહેવાલ। જહાનો જહાં માટે નિર્ધાર છે। મુસ્લિમ સમાજ માટે ઇસ્માઇલી કેલેન્ડરનો 9મો મહિનો એટલે કે રમઝાન માસ, જે આ નિયંત્રણ, દાન, પ્રાર્થના અને કુરાન પઠનનો મહિનો 29 કે 30 દિવસના સમયગાળામાં સવારથી સાંજ સુધી રોજા રાખી છે। આખા વર્ષના પાપ માફી અને આધ્યાત્મિક જાગૃતિ માટે વિશેષ ઇબાદત કરવામાં આવે છે। આ માસમાં પવિત્ર ગ્રંથનું અવતરણ થયું હતું। રહેમત અને માફીનું આ માસમાં વિશેષ મહત્વ હોય છે। એવું કહેવાય છે કે આ માસમાં માંગેલી દુઆ ખુદા પણ મંજૂર કરે છે, જેના અનુસંધાનને લઈને ધાનેરાની 12 વર્ષની દીકરી જહા પોતાના પરિવાર માટે નહીં પણ વિશ્વ શાંતિ માટે 3 વર્ષથી રોજા રાખી વિશ્વ શાંતિ માટે કરી રહી છે ખુદાની ઇબાદત। જો વાત કરવામાં આવે તો ધાનેરાની 12 વર્ષની દીકરીની, તો જહાબાનું, તેઓ છેલ્લા 3 વર્ષથી રોજા રાખી ખુદા પાસે દુઆ માંગી રહી છે કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને તમામ વર્ગના લોકો સંપીને રહે અને આર્થિક ઉન્નતિ સાથે પ્રગતિ કરે। જહાના પિતા સોહિલ ખાન અને ભાઈ મોહમ્મદ પણ દીકરી સાથે વિશ્વ શાંતિ માટે રોજા રાખી રહ્યા છે। આમ તો લોકો પોતાના કે પરિવાર માટે ઇબાદત કરતા હોય છે, પણ આ પરિવાર માત્ર ને માત્ર વિશ્વ કલ્યાણ માટે દુઆ કરી રહ્યો છે, જે એક વસુદેવ કુટુંબની ભાવના પર। ત્યારે વિશ્વ શાંતિ માટે હંમેશા દુઆ માંગતી દીકરી સાથે અમે પણ કરી હતી વાત। 12 વર્ષની દીકરીના ઊંચા અભિગમ આજે અનેક સમાજ, અનેક લોકો માટે ઉદાહરણ। બીજાનું ભલું કરવાથી હંમેશા કુદરત મહેરબાન જ રહે છે। અમારું નહીં પણ આપણાની ભાવના વિશ્વ એકતા તરફ દોરી જાય છે, એ વાત અહીંયા જ નક્કી થાય છે। જે કે સિંગુદત્તી સાથે ભરત ઠક્કર, ડીસા। ઇસ્લામ ધર્મમાં રમઝાન માસને સૌથી પવિત્ર અને આશીર્વાદિક મહિનો માનવામાં આવે છે। આ એ મહિનો છે જેમાં અલ્લાહ તરફથી પવિત્ર ગ્રંથ એટલે કે કુરાન શરીફ ધરતી પર ઉતારવામાં આવ્યો હતો। આ માસ માત્ર ભૂખ્યા કે તરસ્યા રહેવા વિશે નથી। આ માસ આપણને આત્માને શુદ્ધ કરવાનો અને સમય કેળવવાનો સમય છે। મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અન્ન અને જલનો ત્યાગ કરીને રોજા રાખે છે। આ પ્રક્રિયા આપણને ધીરજ અને શિસ્ત શીખવે છે। આ મહિનોમાં અંદર 5 વખતની નમાઝ અને તરાવીની નમાઝ પઢવામાં આવે છે, જે પરમાત્મા સાથેનો સંપર્ક મજબૂત। હું અને મારો પરિવાર આખા વિશ્વના અંદર હમણાં એકબીજાના સામે આંખ કાઢીને જોઈ રહે છે। તે માટે હું અને મારા પરિવારજનો અમારો પવિત્ર માસ આવ્યો છે રમઝાન મહિનો, તે માટે રોજા રાખીએ છીએ અને ખુદાની ઇબાદત કરીએ છીએ કે શાંતિ જળવાઈ રહે આપણા આખા વિશ્વના અંદર અને પ્રગતિ કરે। એમાં હું, મારી છોકરી છે જે જહાં નામ છે તેનું, એ છેલ્લા 3 વર્ષથી રોજા રાખે છે અને ખુદાની ઇબાદત કરે છે કે આપણા આખા વિશ્વના અંદર શાંતિ જળવાઈ રહે અને આપણું વિશ્વ પ્રગતિ કરે। રમઝાન મહિનો એ મુસ્લિમ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે। તેનામાં અમારા સમાજની 12 વર્ષની પુત્રી, જેનું નામ છે જહાં, તે છેલ્લા 3 વર્ષથી વિશ્વની શાંતિ માટે રોજા રાખી રહી છે અને અત્યારે રમઝાન મહિનામાં પણ તે વિશ્વની શાંતિ માટે અને ભાઈચારા માટે રોજા રાખી રહી છે। વાત કરવામાં આવે જ્યારે રમઝાન મહિનાની, તો રમઝાન મહિનો મુસ્લિમ ધર્મનો પવિત્ર ધર્મ ગણવામાં આવે છે। તેમાં અમે મુસ્લિમ ધર્મના ભાઈઓ બહેનો 5 વખતની નમાઝ પઢીએ છીએ, કુરાન શરીફની તિલાવત કરવામાં આવે છે, અલ્લાહ તાલાની ઇબાદત કરવામાં આવે છે અને વિશ્વમાં થતા યુદ્ધોની અમે દુઆ કરીએ છીએ। દરેક ધર્મના લોકોના માટે અમે દુઆ કરીએ છીએ, ઇબાદત કરીએ છીએ કે ભાઈચારો વધી રહે અને બધાને સુખ શાંતિથી રહેવા મળે।